તો નર્મદા કરજણ ડેમની સપાટીમાં પણ વધારો નોંધાયો। ઉપરવાસમાંથી પાણી આવતા સપાટી વધી ડેમ 70% ભરાઈ જતા વોર્નિંગ સ્ટેજ પર મુકાયો છે। કરજણ ડેમની સપાટી 109.22 મીટર છે હાલ। તો લાઈવ સ્ટોરેજ 353.09 મિલિયન ઘન મીટર ગ્રોસ સ્ટોરેજ છે। 377.10 મિલિયન ઘન મીટર ડેમમાં પાણીની આવક 4417 ક્યુસેક હાઇડ્રોમાંથી 425 ક્યુસેક અને ગેટમાંથી 1736 ક્યુસેક પાણી છોડાતા કુલ જાવક 2161 કરવામાં આવ્યું છે અને 3 અને 5 નંબરના 2 ગેટ એ 0.20 મીટર ખોલાયા છે। તો ગીર સોમનાથમાં મેઘો ઓળઘોળ થયો છે। છેલ્લા 3 દિવસથી વરસાદી માહોલ જામ્યો છે। સતત વરસાદથી નદીઓ ગાંડીતુર બની ખેડૂતોના ખેતરોમાં વરસાદી પાણીનો ભરાવો થયો છે। સુત્રાપાડા પંથકના ખેતરોમાં પાણી ભરાયા છે। લોઢવા, પ્રશ્નાવડા, અહીં વાવડી, સુત્રાપાડાના ખેતરો બેટમાં ફેરવાયા। તો હાલ ગીર સોમનાથના દ્રશ્યો છે કે અહીં છેલ્લા 3 દિવસથી વરસાદી માહોલ જામ્યો છે, જેના કારણે અહીં ઘણા ગ્રામ્ય વિસ્તારોના ખેતરો બેટમાં ફેરવાયા છે। ખેડૂતોના ખેતરોમાં વરસાદી પાણી ભરાઈ ગયા છે, જેના કારણે ભારે નુકસાન વેઠવાનો ખેડૂતોને વારો આવશે। ખાસ કરીને મગફળી અને કપાસ કે જેનું વાવેતર સૌથી વધારે થતું હોય છે તેમાં નુકસાન પામશે। આ ઉપરાંત શાકભાજી સહિતના પાકોને પણ નુકસાન થઈ રહ્યું છે। તો છેલ્લા 3 દિવસથી અહીં વરસાદી માહોલ જામ્યો છે, જેના કારણે ઘણા વિસ્તારોમાં ખેડૂતોના ખેતરો પાણીથી તરબોળ બની ચૂક્યા છે। સતત વરસાદના કારણે નદીઓ પણ બે કાંઠે વહેતી થઈ છે, જેના કારણે આ પ્રકારની પરિસ્થિતિ સર્જાઈ છે। ખાસ કરીને અહીં લોઢવા અને પ્રશ્નાવડા તેમજ વાવડી અને સુત્રાપાડાના ખેતરો બેટમાં ફેરવાયા છે। આ ગામો સૌથી વધારે પ્રભાવિત બન્યા હતા, જેના કારણે આ પ્રકારની પરિસ્થિતિ સર્જાઈ। આ ગ્રામ્ય વિસ્તારોથી તસવીરો પણ સામે આવી રહી છે। ગામોમાં લોકોના ઘર સુધી પાણી ઘૂસી આવ્યા છે અને ખેતરોના તો હાલ બેહાલ થયા છે, કારણ કે ખેતરમાં તમામ પાક એ જળમગ્ન બન્યા છે। 3 દિવસથી ગીરમાં પડી રહેલા સતત વરસાદને કારણે ગીરની નદીઓ તો બે કાંઠે વહેતી થઈ છે, પરંતુ હવે ખેડૂતોના ખેતરો છે તે પણ પાણીથી તરબોળ થયા છે। જોઈ શકાય છે જે પ્રમાણે આ દ્રશ્યો સુત્રાપાડા પંથકના છે અને સુત્રાપાડા લોઢવા પંથકની આસપાસના જે ખેતરો છે તેમાં ખેતરોની અંદર પાણીથી તરબોળ થયા છે। પાક સંપૂર્ણ પાણીમાં તરબોળ થયો છે। ખેડૂતો ક્યાંક ને ક્યાંક છેલ્લા 1.5 મહિનાથી વરસાદની આશા રાખીને બેઠા હતા, કારણ કે આ જે પાકો છે હાલ જે પાણીની અંદર દેખાઈ રહ્યા છે તે જ પાકો પાણી માગી રહ્યા હતા અને તે પાકો હવે પાણીની અંદર તરબોળ થયા છે। ત્યારે ક્યાંક ને ક્યાંક ગીર સોમનાથ જિલ્લાની અંદર જે સતત વરસાદ વરસી રહ્યો છે તેમને કારણે ખેડૂતો છે તેઓને હવે હાલ મુશ્કેલીનો સામનો કરવો પડી શકે તેવી પણ પરિસ્થિતિ કેટલાક વિસ્તારોની અંદર નિર્માણ પામી છે, કારણ કે હવે જો આગામી સમયમાં વરસાદ વરસ્યો તો ગીરના જે ખેડૂતો છે તેઓના પાક છે તે ગુમાવવા પડશે। તેમાં પણ ખાસ કરીને સુત્રાપાડા લોઢવા પંથકની અંદર આવેલા જે આ ખેતરો છે તેમાં વિકટ પરિસ્થિતિ છે તે નિર્માણ પામી છે। દિનેશ સોલંકી, ન્યૂઝ 18 ગુજરાતી, ગીર સોમનાથ। ગુજરાતના વન વિભાગ અને અનંત અંબાણીના વનતારાએ એક મહત્વપૂર્ણ પહેલ કરી છે। આ બંને સાથે મળીને પોરબંદરના બરડા વન્યજીવ અભયારણ્યમાં 33 સ્પોટેડ હરણને પુનઃસ્થાપિત કર્યા છે। આ હરણોને જામનગરમાં આવેલી વનતારાની સુવિધામાંથી ખાસ એમ્બ્યુલન્સમાં બરડા લાવવામાં આવ્યા હતા। આ પ્રયાસનો મુખ્ય હેતુ એ અભયારણ્યની જૈવ વિવિધતા અને ઇકોસિસ્ટમને ફરીથી જીવંત કરવાનો છે। વન વિભાગના અધિકારીઓએ જણાવ્યું કે બરડા અભયારણ્યમાં ઐતિહાસિક રીતે આ પ્રજાતિઓ વસવાટ કરતી હતી, પરંતુ સમય જતાં તેમની સંખ્યામાં ઘટાડો થયો હતો। આ પુનઃપ્રવેશથી અભયારણ્યના ખાદ્ય ચક્રમાં સંતુલન જાળવવામાં મદદ મળશે અને રાજ્યના વન્યજીવ સંરક્ષણ પ્રયાસોને નવી દિશા મળશે તેવી અપેક્ષા છે। તો બરડા વન્યજીવ અભયારણ્યમાં આ હરણ લવાયા। નોંધનીય છે કે રાજ્યના વન્યજીવ સંરક્ષણ પ્રયાસોને હવે નવી દિશાઓ મળશે। આ પ્રજાતિઓ કે જે નાશ થવાના આરે હતી, હવે તેમને ફરીથી પુનઃસ્થાપિત થતાં આ અભયારણ્ય ફરીથી ગુંજતું બનશે। તો 33 સ્પોટેડ હરણ લાવવામાં આવ્યા છે બરડા વન્યજીવ અભયારણ્યમાં।